દીકરી ક્યારે મોટી થઈ ગઈ ખબર જ ન પડી અને પાનેતર પથરાયું અને દીકરી પારકી થઈ ગઈ. પાનેતર પથરાયું અને દીકરી પારકી થઈ ગઈ. જે દીકરીને 20-20 વર્ષો પોતાના કાળજાના કટકાની જેમ સાચવી હોય, પોતાના દિલના ટુકડાની જેમ સાચવી હોય અને એને આજે પરગૃહે મોકલવાની વેળ આવી હોય ત્યારે કઠણ હૃદયનો પુરુષ પણ નથી પોતાની લાગણીને દબાવી શકતો. અને એટલે જ પથ્થર દિલનો પુરુષ કેમ ન હોય, પરંતુ જ્યારે દીકરી વળાવવાનો વારો આવે ને ત્યારે આવો પુરુષ પણ પોતાની લાગણીને કાબૂ નથી રાખી શકતો અને કહી રહ્યો છે કે આસમાનથી ઉતારી છે તારોએ સજાવી છે, તારોએ સજાવી છે, ચાંદે ચાંદડીથી નવડાવી છે. એવી અમારી રીવા આંગણાની તુલસીની કેરી છે જેને અમે આજે તમે સોંપીએ છીએ. અમે તો આરસ બનીને ઉછેરી છે. હવે આદિત્ય કુમાર પારસ તમારે બનાવવાની છે, પારસ તમારે બનાવવાની છે.